નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। મહેસાણાના કબીરધામ મહંતના દેહ ત્યાગનો મામલો। ઢોંગી મહંત દેહ ત્યાગ ન કરી શક્યા। દેહ ત્યાગ ન થતા સમાધિ અવસ્થામાંથી ઊભા થઈ ગયા। મહંત દ્વારા સમાધિ આપવાની માંગ કરવામાં આવી। દેહ ત્યાગના નામે મહંતે માત્ર ધતિંગ કર્યા। રાત્રે 11 વાગે તેમણે પોતાનો દેહ ત્યાગ કરવાની જાહેરાત કરી દીધી હતી। 11 વાગ્યા સુધી મહંત ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા હતા, પરંતુ 11 વાગ્યા બાદ પણ તેમનો દેહ ત્યાગ ન થતા તેમણે સમાધિ આપી દેવાની માંગ કરી હતી। લોકોનું ટોળું તેમણે મોટી સંખ્યામાં એકઠું કર્યું હતું। કાર્યક્રમો દિવસભર ચાલ્યા હતા, પરંતુ ઢોંગી મહંત જે સમય તેમણે કહ્યો હતો તે સમયે દેહ ત્યાગ ન કરી શક્યા। તેમણે માંગ કરી છે કે દેહ ત્યાગના નામે તેમને હવે સમાધિ આપી દેવામાં આવે। ડોક્ટરની ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી, પરંતુ તેમ છતાં દેહ ત્યાગની તેમની જાહેરાત માત્ર ને માત્ર ધતિંગ નીકળી। તો દેહ ત્યાગ કરવા માટે તેમણે સવારથી જ કાર્યક્રમોની શરૂઆત કરી દીધી હતી। તેમણે જાહેરાત કરી હતી કે ચાલુ કાર્યક્રમમાં તેઓ 10 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાનો દેહ ત્યાગ કરશે। બરાબર 11 વાગે પોતાનો દેહ ત્યાગ કરશે તેવી જાહેરાત કરી હતી। તેઓ સમાધિ અવસ્થામાં બેઠા હતા, ધ્યાનમગ્ન થઈને બેઠા હતા, પરંતુ નિશ્ચિત સમય બાદ પણ તેઓ પોતાનો દેહ ત્યાગ ન કરી શક્યા હતા। ખૂબ મોટી વાતો કરવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે ઈશ્વર પર તેમનો ભરોસો છે, તેમના શ્વાસ રોકાઈ જશે, પરંતુ આમાંથી કશું જ ન બન્યું। તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। અહીં અલગ અલગ જગ્યાઓથી અનુયાયીઓ પણ આવી પહોંચ્યા હતા, જે આ ઢોંગી મહંતમાં શ્રદ્ધા ધરાવે છે। 2 વર્ષ પહેલા તેમણે આ પ્રકારની જાહેરાત કરી હતી। ગઈકાલે તેમણે આખો કાર્યક્રમ યોજ્યો હતો દેહ ત્યાગ કરવા માટે, પરંતુ આ વાતો માત્ર ધતિંગ નીકળી। સમાધિ નથી આપવા માંગતા। અહીંયા પબ્લિકનો રોષ છે, પબ્લિકના બહુ બધા કામ લઈને બેઠા છે। આજે અમારા ત્યાં સલમ વિસ્તાર છે, જે 5000 મકાન તૂટી ગયેલા છે, એમનો ટોટલી વહીવટ એમણે કરેલો છે। જો આ સમાધિ વ્યક્તિ લઈ લે તો બધા નિરાધાર થઈ જાય, તો અમારે વ્યક્તિનું શું કરવાનું? આટલી બધી લેડીઝો તમે જુઓ, બધી રોયા કરે છે, તો તમે એની તરફ જુઓ। અમે આનો બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર કરવા માટે આ જે કલેક્ટર છે, પોલીસ તંત્ર છે, આ ઊંઘવે છે। અત્યારે આટલી પબ્લિક ભેગી થઈ છે, રોક નથી લગાવી શકતા। કોરોના ચાલે છે, આ બધી મહામારી ચાલે છે, તો ખરેખર એમને અહીંયા રોક લગાવવી જોઈએ। આ તાઇફો ચાલે છે, અહીંયા બંધ કરાવવો જોઈએ આપણે। તો કબીરધામ મહંત દેહ ત્યાગ ન કરી શક્યા। તેમણે સમાધિ લેવાની જે વાત કરી, લોકો આ સમાધિ લેવાની વાતનો વિરોધ કરી રહ્યા હતા। તેમના પરિવારજનો પણ વિરોધ કરી રહ્યા હતા। સવારથી જ તેમને સમાધિ ન લેવા દેવામાં આવે તે અંગે તંત્રને પણ રજૂઆત કરી હતી। તો ઢોંગી મહંતની સમાધિનો મામલો, ઢોંગી મહંત સામે વિજ્ઞાન જાથા ફરિયાદ કરશે। એસપી અને કલેક્ટરને ફરિયાદ માટે રજૂઆત કરવામાં આવશે। કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો, ઢોંગી બાબાને કડક સજા થવી જોઈએ। ઢોંગી મહંતની સમાધિને મામલે હવે વિજ્ઞાન જાથા તેમની સામે ફરિયાદ કરશે। એસપી અને કલેક્ટરને ફરિયાદ માટે રજૂઆત કરશે। કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો। મહંતે લોકોની ભીડને એકત્રિત કરી હતી। લોકો વચ્ચે ક્યાંય કોઈ ગાઈડલાઈનનું પાલન થતું ન જોવા મળ્યું, ત્યારે આ બાબતે પણ ફરિયાદ કરવામાં આવશે। મહેસાણા તાલુકાના છઠેડા ગામના મહંત દ્વારા આજરોજ જે 10 થી 11 વાગે તેઓ દેહ છોડવાના છે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી હતી ખોટી પડી છે। ત્યારે આપણા સાથે વિજ્ઞાન જાથાના જે જયેશભાઈ પંડ્યા છે તે જોડાયા છે, તેમના સાથે વાત કરીશું। શું કહેશો, આજે જે જાહેરાત કરવામાં આવી હતી બિલકુલ ખોટી પડી છે, શું કહેશો? વિજ્ઞાન જાથાએ સરકારને જાણ કરી હતી કે ભાઈ 30 વર્ષની અંદર દેહ ત્યાગ કરનારા તમામ ખોટા, બેબુનિયાદ અને બોગસ સાબિત થયા છે। આ સપ્તસુન મહારાજ પણ ખોટો સાબિત થશે, બેબુનિયાદ સાબિત થશે, એની વાહિયાત વાત છે। માત્ર સ્ફૂર્ણા અને પોતાના તરંગોને કારણે એવી જાહેરાત કરી અને હજારો લોકોને હેરાન કરે, બ્રહ્મા નાખે, અંધશ્રદ્ધા ફેરવાવે, આ માફ કરવા યોગ્ય નથી। એની સામે સૌપ્રથમ તો અમે પહેલાં કીધું કે આવા સમાધિની જાહેરાત કરી છે એ જ ગુનો છે, તો એને અટકાયતી પગલાં લઈને એના પર કાર્યવાહી કરો। એટલે અમારી માગણી છે, આવા દેહ ત્યાગ કરનારા હજી સુધી કોઈ સાચો પડ્યો નથી, તમામ જૂઠા પડ્યા છે। શું કહેશો, હવે તો આ જે જાહેરાત ખોટી પડી છે, તમારી શું માંગ છે, શું પગલાં લેશો હવે? અમે તો વિજ્ઞાન જાથા આવતીકાલે એસપીને અને કલેક્ટરને રજૂઆત કરશું કે આની સામે પહેલાં ગુનો દાખલ કરો। અમે ફરિયાદી થવા માટે તૈયાર છીએ। સરકારે પહેલાં થવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો છે,
અહીંયા કોરોના કોવિડના બધા નિયમોના ઉલારિયા કરવામાં આવેલા છે, એને માણસો ભેગા કર્યા છે, જમણવાર મોટો કર્યો છે, કોઈ પણ મંજૂરી લીધી નથી, માઇકની મંડપની કોઈ પણ આ નિયમોના ધજિયા ઉડાડ્યા છે. તો એની સામે કોઈ કાર્યવાહી નહીં. સામાન્ય કોઈ પણ નાગરિક હોય કે પરિવાર હોય એના પર તંત્ર ઉપર ચડી બેસે છે અને એના પર કાર્યવાહી કરે છે. જ્યારે આવા બનાવોમાં મુખ પ્રેક્ષક થાય છે તો પ્રજાનો એક અંતર્નાદ છે, એ પણ સરકારે તંત્રે જાણવું જોઈએ. ચોક્કસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આના માટે કાયદો લાવવાની જરૂરિયાત છે એવું છે. આપણા સાથે છઠેડા ગામના જે તલાટી છે બેન છે તે જોડાય છે. બેન શું કહેશો, શું નામ તમારું અને શું હતું? મારું નામ જાદવ પ્રવીણાબેન એન અને હું છઠેડા તલાટી તરીકે ફરજ બજાવું છું. આ બાબતે અમે સપ્તસુન મહારાજને વાત કરેલી હતી કે આવું તમે આવો પ્રોગ્રામ, મોટો પ્રોગ્રામ તમે અહીંયા ગામની અંદર ના રાખો, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાશે નહીં. પ્લસ અહીંયા કોરોના છે અને અમારે છઠેડા ગામ પહેલેથી કોરોનાગ્રસ્ત છે અને અમુક અમારે એક અઠવાડિયું ખાલી નથી ગયું કે જેનો કોરોના પોઝિટિવ ના આવ્યો હોય. આજની તારીખમાં ગામની અંદર 5 કેસ પોઝિટિવ છે, 4-5 કુટુંબ ક્વોરન્ટાઇન છે અને આ બધી હાલતના કારણે અમે એમને સમજાવ્યા હતા, એ સમજ્યા નહીં. પછી મેં અમારા ટીડીઓ સાહેબને જાણ બી કરી હતી કે આવી રીતે પ્રોગ્રામ થવાનો છે. મામલતદાર સાહેબને પણ જાણ કરી હતી અને આ રોકવા માટે પ્રયત્ન કરવા માટે મેં બધી જે મારી ફરજમાં આવતી હતી બધું હું કામ કરી ચૂકી છું. પરંતુ હવે અમારે આ ખરેખર ગામની અંદર આટલી પબ્લિક, આટલી મેદની ભેગી કરી, સાહેબે જણાવ્યું એમ જમણવાર કર્યો છે, પાણી કે કેવું વાપર્યું એ પણ અમને કંઈ ખબર નથી અને એના કારણે અમારા ગામમાં હવે કોરોના 100% ફાટી નીકળે એવી સંભાવના છે. હવે શું રજૂઆત થશે, હવે શું એક્શન લેવી જોઈએ? આના સામે એક્શન લેવી જ જોઈએ. કાલે હું સરપંચ અને બોડીના સભ્યોને ભેગા કરીને વાત કરીશ કે ભાઈ આ બાબતે આપણે આગળની કાર્યવાહી કરવી પડે. અમારે જેમ સાહેબે વાત કરી તેમ ખરેખર ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ. ચોક્કસથી આ જે બાપુ હતા કે જે મહંત હતા જેમનો આ જે દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જે દાવો છે તે જૂઠો સાબિત થયો છે. ત્યારે બાદ હવે તેમના સામે ફરિયાદ નોંધવાની છે તે વાત ચાલી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. નિયમોનો ભંગ કરવા બદલ અને લોકોને જે રીતે એકત્રિત કર્યા હતા તેને લઈને હવે ફરિયાદ કરવામાં આવશે. મહંતે જે રીતે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે સરેઆમ, તેને લઈને તેમની સામે ફરિયાદ કરવામાં આવશે. તેમની સમાધિ લેવાની અને દેહ ત્યાગ કરવાની વાતથી તેમના અનુયાયીઓ અલગ અલગ જગ્યાઓએથી છઠિયાળા ગામ આવી પહોંચ્યા હતા. આગળ વધીએ. રાજ્યની તમામ શાળાઓ આજથી બંધ રહેશે. ધોરણ 1 થી 9 સુધીની શાળાઓ બંધ રહેશે. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી શાળાઓને બંધ રાખવામાં આવશે. કોરોનાનો કહેર સતત વકરી રહ્યો છે. એક બાદ એક રાજ્યમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળાઓ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી કોઈ નવી સૂચના આપવામાં નથી આવતી. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2875 કેસ નોંધાયા છે. કોરોનાથી વધુ 14 દર્દીઓના મોત નીપજ્યા છે. અમદાવાદમાં 668, સુરતમાં 724 કેસ નોંધાયા છે. તો સુરતમાં 8 દર્દીઓના મોત પણ થયા છે. વડોદરામાં 368 દર્દીઓ, જ્યારે રાજકોટમાં 273 પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાકની અંદર કોરોનાના નવા જે કેસ નોંધાયા છે, આંકડાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. ખૂબ જ ચિંતા ઉપજાવનારા આંકડાઓ છે. સુરતમાંથી જ 8 દર્દીઓના મોત થયા છે. સુરતમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 2875 કેસ નોંધાયા છે. વધુ 14 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 668, સુરતમાં 724 કેસ નોંધાયા છે. સુરતમાં 8 દર્દીઓના મોત નીપજ્યા છે. વડોદરામાં 368 કેસ નોંધાયા છે, જ્યારે રાજકોટમાં 273 કેસ નોંધાયા છે. એક બાદ એક કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. અલગ અલગ શહેરોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શુક્રવાર, શનિવાર અને રવિવારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના જે ટેસ્ટિંગ ડોમ છે તેની બહાર પણ ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રસીકરણ પણ સાથે સાથે તેજ બનાવવામાં આવ્યું છે. તો ટેસ્ટિંગની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે.
નેતાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સાંસદ ભરતસિંહ ડાભી પણ કોરોના પોઝિટિવ થયા છે। શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતા પટેલને પણ કોરોના થયો છે। ગાંધીનગર ભાજપ ઉમેદવાર મહેન્દ્ર પટેલ પણ કોરોનાથી ગ્રસ્ત થયા છે। નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે। કેબિનેટ મંત્રી ગણપત વસાવા, સાંસદ ભરતસિંહ ડાભી પણ કોરોના પોઝિટિવ છે। શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે। કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। હોસ્પિટલ્સમાં બેડ્સ ફૂલ થઈ જતા દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે। રાજ્યમાં કોરોનાની ભયાનક સ્થિતિ। કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો। દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પિટલો। સ્થિતિ એટલી ભયાનક થતી જાય છે કે દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, જેના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં ફરી કોવિડ વોર્ડ શરૂ કરાયા છે। 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ જતા દર્દીઓને અન્ય કોવિડ સેન્ટરમાં ખસેડાઈ રહ્યા છે। કેન્સર હોસ્પિટલમાં પણ ફરી કોવિડ સેન્ટર શરૂ કરાયું છે। અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા બધા દિવસથી કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને જે રીતની અત્યારે ટ્રાયલની પરિસ્થિતિ છે એમ ધીરે ધીરે અત્યારે અમે વળી પાછા ગઈકાલે જોવા જઈએ તો આંકડો 136 દર્દી એકલા ટ્રાયલ્સમાં આવ્યા અને એના સિવાય બી બીજા 50 દર્દી દાખલ થયા છે। વડોદરા શહેરમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કોવિડ કેરના 95% બેડ ફૂલ છે। સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે તંત્ર બેડ વધારવા સતત પ્રયત્નશીલ છે। રવિવારે પણ તંત્ર બેડ વધારવાની કામગીરીમાં લાગ્યું છે। રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર વધુ બેડની વ્યવસ્થામાં લાગ્યું છે। જો કે કલેક્ટર મુજબ રાજકોટની સરકારી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા છે। રાજકોટના ધોરાજીમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં 35માંથી 32 બેડ ભરાઈ ગયા છે। સ્થિતિ ગંભીર બનતા પોલીસ અને પાલિકાના ચીફ ઓફિસરે ટીમ બનાવી ગાઈડલાઈન ભંગ બદલ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। ધોરાજીની વાત કરીએ તો કોરોનાની આ બીજી લહેરમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને સિવિલ હોસ્પિટલની અંદર પણ અંદાજિત 30થી 32 પેશન્ટો અત્યારે એડમિટ થયેલા છે। રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। એમાં પણ સરકારે ખાનગી હોસ્પિટલ સાથેના MOU રદ કરી નાખતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર જાણે આપ તૂટી પડ્યું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા અસક્ષમ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જગ્યા ન મળતા રઝળવાનો વારો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદ જુનિયર કેલાલ હર્ષદ રાય વોરાનું નિધન થયું છે। સાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે। હાર્ટ એટેક આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી। જાણીતા જાદુગર કેલાલના પુત્ર હતા જુનિયર કેલાલ। અગાઉ જુનિયર કેલાલ કોરોના સંક્રમિત થયા હતા। તેમના પુત્ર હાર્ટ એટેક બાદ તેમની સારવાર ચાલી રહી હતી। હર્ષદ રાય વોરા જેમનું નિધન થયું છે। જાણીતા જાદુગર કેલાલના પુત્ર જુનિયર કેલાલ તરીકે જાણીતા હર્ષદ રાય વોરાનું સારવાર દરમિયાન નિધન થયું છે। અમદાવાદમાં એક દિવસમાં 2 હત્યાની ઘટના બની। નિકોલ બાદ મેમકો રાજીવ ગાંધી ભવનની સામે એક યુવકની હત્યા કરવામાં આવી। ગુપ્તાંગ પર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી। શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એક જ દિવસમાં હત્યાના 2 બનાવો બનતા લોકો પણ પોલીસ તંત્ર પર સવાલ ઉભા કરી રહ્યા છે। નિકોલ બાદ મેમકોમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી। અસામાજિક તત્વો જે રીતે બેફામ બની રહ્યા છે, પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા થઈ રહ્યા છે।
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 10 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. 10 થી 16 એપ્રિલ દરમિયાન આકરી ગરમી પડશે. તારીખ 16 સુધીમાં ગરમી અકળાવનારી ગરમી પડે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સમી, હારીજ, બેચરાજી, પાટણ વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રીથી 44 ડિગ્રી જેવું સેલ્સિયસ થવાની શક્યતા રહે. જ્યારે વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં પણ ઘણી ગરમી પડે. રાજ્યમાં ફરી ધૂળભરી આંધી સાથે કેટલાક ભાગમાં કાળા પડવાની શક્યતા રહે. હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહે. દિલ્હીના ભાગોમાં પણ હવામાન પલટાય. તારીખ 7 સુધીમાં હવામાન રાજસ્થાનના ભાગમાં પલટાય. એટલે ધીરે ધીરે ગરમીનો પ્રકોપ વધશે અને 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમી તારીખ 10 થી 20માં પડવાની શક્યતા રહેશે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંદાજિત 25 થી 30 જેટલા રેસ્ટોરન્ટ અને હોટલ્સ આવેલા છે, જ્યાંના કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણવા માટે રાજકોટ અને જૂનાગઢથી લોકો આવે છે. એવામાં હાલ કોરોનાને કારણે ખાણીપીણી વ્યવસાયને ભારે અસર પડી છે. કોરોનામાં ધંધામાં મંદી હોવાથી 50% જેટલા સ્ટાફને છૂટો પણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કેટલાક રેસ્ટોરન્ટે માત્ર પાર્સલ સુવિધા ચાલુ રાખી છે, જેના કારણે મેન્ટેનન્સનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. તો રેસ્ટોરન્ટ ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિ કર્ફ્યુના કારણે પણ રેસ્ટોરન્ટ અને હોટલનો બિઝનેસ અત્યારે હાલ ઠપ થઈ ગયો છે. ગુજરાતમાં રાકેશ ટિકૈતનો ફ્લોપ શો. ગુજરાતમાં રાકેશ ટિકૈતને ન મળ્યું સમર્થન. ખેડૂત સંગઠનોનું પણ સમર્થન ન મળ્યું. માત્ર ગણ્યા ગાંઠિયા લોકોએ જ હાજરી આપી. રાકેશ ટિકૈતને ગુજરાતમાં ન મળ્યું કોઈ સમર્થન. ખેડૂત સંગઠનો પણ તેમને સમર્થન આપવા માટે નહોતા આવ્યા. કોંગ્રેસના જ કેટલાક ગણ્યા ગાંઠિયા નેતાઓ આવ્યા હતા અને માત્ર થોડાક જ લોકો તેમના કાર્યક્રમમાં જોડાયા હતા. ગુજરાતમાં રાકેશ ટિકૈત આવ્યા હતા, પરંતુ ગુજરાતમાં રાકેશ ટિકૈતનો ફ્લોપ શો રહ્યો. તેમના જે દાવાઓ હતા તે પોકળ સાબિત થયા. કોઈ સમર્થન તેમને ન મળ્યું. માત્ર ગણ્યા ગાંઠિયા લોકો તેમના કાર્યક્રમમાં જોડાયા હતા. રાકેશ ટિકૈત ખૂબ જ મોટી વાતો સાથે અને ઇરાદાઓ સાથે ગુજરાતમાં આવ્યા હતા, પરંતુ ગુજરાતમાં રાકેશ ટિકૈતને એટલું સમર્થન નહોતું મળ્યું. તેમનો શો ફ્લોપ રહ્યો હતો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.